મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આવતીકાલે ગોપાષ્ટમીની સાથે અક્ષય નવમી એટલે કે આવળા નવમી પણ છે। શાસ્ત્રોમાં કીધેલું છે કે અષ્ટમીની સાથે નવમી આવે તો એ નવમીના દિવસે આપણે આમળાના ઝાડની પૂજા કરવી જોઈએ। તો મિત્રો, આવતીકાલે અષ્ટમીની સાથે નવમી આવે છે, તો આવતીકાલે આવળા નવમી છે, એટલે આવળા નવમીના દિવસે આમળાના ઝાડનું પૂજન કરવું જોઈએ। સવારે નાહી ધોઈ પોતાનું જે નિત્ય કર્મો હોય, વેદ પારાયણ, સંધ્યા, ભગવાનનું પૂજન, એ બધામાંથી નિવૃત્ત થઈ અને પછી આવળાના વૃક્ષ પાસે જવાનું। આવળાનું વૃક્ષ જો કોઈ જગ્યાએ ના હોય તો એક નાનું ઝાડ ગમલાની અંદર એટલે કે નાના છોડ આપણા ઘરની અંદર પણ લગાવી ઘરની અંદર મૂકી અને એની પણ પૂજા થઈ શકે છે। તો આપણે સંકલ્પ કરવો જોઈએ અને સંકલ્પ કરીને પછી જ ધાત્રીય નમઃ એ નામથી આવળાના ઝાડની પૂજા કરવાની। સુપાત્ર બ્રાહ્મણ હોય એને દાન આપવું જોઈએ। શું દાન આપવું જોઈએ? તો કુષ્માંડ એટલે કે જો કોળું હોય છે એને જરાક ચીરી ને એની અંદર સોનું છે, ચાંદી છે, રૂપું છે, કંઈક માણેક છે, મોતી છે, કંઈક સારું અંદર ગુપ્ત દાન મૂકી અને સુપાત્ર બ્રાહ્મણને દાન આપી શકાય છે। અને આવળાના ઝાડના નીચે બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ અને પોતે પણ આવળાના ઝાડ નીચે બેસી અને પોતે ભોજન કરવું જોઈએ। એ કરવાથી આપણાને અનેક ગણું પુણ્ય મળે છે અને અનેક ગણું પુણ્ય મળે એટલે આપણું આ જીવન તો સારી રીતે પસાર થાય, પણ આવતો જન્મ પણ આપણાને સારી રીતે મળી શકે છે। તો મિત્રો, આવતીકાલે સમય કાઢી અને આવળાના ઝાડની પણ પૂજા કરજો અને મને ત્યાં સુધી જો બ્રાહ્મણ કોઈ સુપાત્ર હોય એ બ્રાહ્મણને બ્રાહ્મણ ભોજનનું દાન કરાવજો। જો બની શકે જગ્યા તેવી અમારી પાસે હોય તો ત્યાં આગળ બેસીને ભોજન કરાવવું જોઈએ, અથવા તો સીધું આપી દક્ષિણા આપી અને પણ તમે પુણ્ય કમાવી શકો છો। તમારે પણ જો શક્ય હોય તો ત્યાં બેસીને ભોજન લેવું જોઈએ। બને ત્યાં સુધી એ આવળાના ઝાડની પ્રદક્ષિણા કરવી જોઈએ। એ કરવાથી, આવળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન કૃષ્ણ પણ રાજી થાય છે। શાસ્ત્રોમાં અમુક પુરાણોની અંદર કીધું છે કે આવળાનું ઝાડ એ ભગવાનના થૂકવાથી એમાંથી ઉત્પન્ન થયું છે, તો એ પવિત્ર ગણાય છે। તો આવળાના ઝાડની ખૂબ મસ્તી રીતે પૂજા કરજો, શાંતિથી પૂજા કરજો અને પુણ્યના સહભાગી બનજો। જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મારા મિત્રો વિડીયો બધા જોવે છે પણ સબસ્ક્રાઇબ કોઈ કરતા નથી। જલ્દી સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।